નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસ પેથાપુર જે આજે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યો છે, જેમાં દરેક વિદ્યાર્થી પોતે અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા પણ શીખી શકે એવો વિચાર અમે આજે લઈને આવી રહ્યા છીએ. તો દરેકને વિનંતી કે એને ધ્યાનપૂર્વક તમે અભ્યાસ કરશો તો અંગ્રેજી બોલતા, લખતા અને વાંચતા પણ આવડી શકે. તો શરૂઆતમાં આપણે જોઈએ તો જરૂર પડે સર્વનામની. શાની જરૂર પડે ભાઈ? સર્વનામ. તો સર્વનામ એટલે શું? સર્વ એટલે બધાને માટે, એમ કે બધાને માટે વપરાતું એક નામ, એને આપણે શું કહીશું ભાઈ? સર્વનામ કહેવાય. હવે અહીંયા ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું ભાઈ? પ્રોનાઉન્સ કહેવાય. શું કહેવાય? પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ મીન્સ સર્વનામ. હવે વ્યાખ્યા શું છે ગુજરાતી ભાષાની અંદર જોઈએ તો સર્વનામ એટલે શું કે નામને બદલે વપરાતા શબ્દને આપણે શું કહીશું ભાઈ? સર્વનામ કહીએ છીએ. નામને બદલે જે શબ્દ વપરાય, નામને બદલે જે શબ્દ વપરાય એને આપણે શું કહેવાય ભાઈ? સર્વનામ કહેવાય. હવે સર્વનામની અંદર ત્રણ વિભક્તિઓ હોય છે. કઈ વિભક્તિ? ત્રણ વિભક્તિઓ. કર્તા વિભક્તિ હોય, કર્મ વિભક્તિ હોય અને સંબંધક વિભક્તિ હોય. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? કર્તા વિભક્તિ એટલે એને સબ્જેક્ટિવ ફોર્મ કહેવાય. શું કહેવાય ભાઈ? સબ્જેક્ટિવ ફોર્મ. કર્મ વિભક્તિ એટલે એને ઓબ્જેક્ટિવ ફોર્મ કહેવાય. શું કહેવાય? ઓબ્જેક્ટિવ. અને સંબંધક વિભક્તિ એટલે રિલેટિવ ફોર્મ પણ કહેવાય અને બીજો એક નામ છે પોઝેસિવ ફોર્મ કહેવાય. તો આ ત્રણ શબ્દોનું આપણે અંગ્રેજી પણ જોઈ લીધું કે ભાઈ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ, એનું સબ્જેક્ટિવ ફોર્મ, ઓબ્જેક્ટિવ ફોર્મ અને રિલેટિવ ફોર્મ. આજે આપણે શરૂઆત કરીશું કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ એટલે શું કે જે મોટે ભાગે કર્તા સ્થાને આવે. કયા સ્થાને આવે ભાઈ? કર્તા સ્થાને. ક્યાં મૂકવાનું છે? એનું સ્થાન છે કર્તા સ્થાન. કર્તા સ્થાન એટલે શું ભાઈ? કે વાક્યમાં મુખ્ય સ્થાન. વાક્યની અંદર શું આવે? મુખ્ય સ્થાન હોય એને આપણે શું કહેવાય? કર્તા સ્થાન કહેવાય. એને આપણે શું કહીશું? કર્તા સ્થાન. એમાં આપણે જોઈશું ભાઈ કે એકવચન અને બહુવચન. એકવચન એટલે આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સિંગ્યુલર કહીશું. બહુવચનને આપણે અંગ્રેજીમાં શું કહીશું? પ્લુરલ કહીશું. શું કહીશું ભાઈ? પ્લુરલ. હવે એની અંદર કેવું છે કે ત્રણ પુરુષ આવે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં પહેલો પુરુષ એકવચન આવે, પહેલો પુરુષ બહુવચન પણ આવે, બીજો પુરુષ એકવચન આવે, બીજો પુરુષ બહુવચન આવે, ત્રીજો પુરુષ એકવચન આવે, ત્રીજો પુરુષ બહુવચન આવે. તો આ વિશે આપણે જાણી લઈએ કે પ્રથમ પુરુષ એટલે આઈ કહેવાય. શું કહેવાય? પ્રથમ પુરુષ એટલે આઈ. પ્રથમ પુરુષ એકવચન. શું કહેવાય? પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ. પ્રથમ પુરુષ બહુવચન એટલે શું કહેવાય? વી. કેવી રીતે? હવે આની અંદર આપણે જાણવું કે ભાઈ પહેલો પુરુષ કોને કહેવાય, બીજો પુરુષ કેવી રીતે કહેવાય, બીજો પુરુષ કેવી રીતે થાય. તો બોલનાર વ્યક્તિ એ પહેલો પુરુષ કહેવાય. બોલનાર વ્યક્તિ શું કહેવાય? પહેલો પુરુષ. જ્યારે હું પોતાના વિશે વાત કરતો હોય ત્યારે હું આઈ શબ્દનો ઉપયોગ કરીશ. આપણે બધા ભેગા થઈને વાત કરતા હોય તો પહેલો પુરુષ બહુવચન કહેવાય. એટલે આપણે શબ્દ અથવા અમે શબ્દનો ઉપયોગ કરીશું. કયા શબ્દનો ઉપયોગ કરીશું? અમે એટલે વી કહીશું. બીજો પુરુષ એટલે કે સાંભળનાર વ્યક્તિ હોય, એ સાંભળનાર વ્યક્તિ માટે આપણે કયો પુરુષ વાપરીશું? બીજો પુરુષ. એટલે એના આપણે કયો શબ્દ વાપરીશું? જો એકવચન હશે તો તું શબ્દ વાપરીશું કે યુ. કયો શબ્દ વાપરીશું? યુ. અને જો બહુવચન હશે તો આપણે તમે જેવો શબ્દ વાપરીશું. એટલે કે એમાં પણ એનો એક શબ્દ વપરાશે યુ અને યુ. હવે ત્રીજો વ્યક્તિ કોણ છે? ત્રીજો વ્યક્તિ એટલે કે જે વ્યક્તિની આપણે ત્રીજી વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ વિશે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે ત્રીજો પુરુષ એટલે કે બોલનાર પહેલો પુરુષ, સાંભળનાર બીજો પુરુષ અને કોઈ ત્રીજી વ્યક્તિની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે ત્રીજો પુરુષ જો એકવચન અને બહુવચનમાં જોઈએ તો ત્રીજો પુરુષ એકવચનમાં જો પુરુષ જાતિ હોય તો એના માટે આપણે હી વાપરીએ છીએ, સ્ત્રી જાતિ હોય તો આપણે સી વાપરીએ છીએ અને કોઈ નાન્યતર જાતિ એટલે કે પશુ પક્ષી કે નિજી વસ્તુ હોય તો એના માટે આપણે ઈટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને જો એનો બહુવચન હોય તો બધા લોકો હી, સી અને ઈટ દરેકનું બહુવચન શું થશે ભાઈ? ધે. અને એનું ગુજરાતી થશે તેઓ. તો આપણે જોઈ લઈએ કે ભાઈ આઈ એટલે શું? આઈ એટલે હું, વી એટલે અમે અથવા આપણે, યુ એટલે તું, યુ એટલે તમે, અહીંયા હી એટલે તે, સી એટલે તેણી
અને ઈટ એટલે તે. આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે ભાઈ ઘણી વખત યુ નું હી માં થઈ જાય, હી નું યુ માં થઈ જાય, એવી રીતે ભૂલ આપણે કરતા હોઈએ છીએ. પણ હી એટલે તે, આ યાદ રાખવાનું કે હી એટલે તે છે, તેણી એટલે સી, બરાબર, અને ઈટ એટલે તે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, આમાં ભૂલ કરે છે બધા. હવે આઈ એકવચન, પહેલો પુરુષ એકવચન, વી પહેલો પુરુષ બહુવચન, યુ બીજો પુરુષ એકવચન, બહુવચનમાં પણ એનો જ શબ્દ વપરાય યુ, અને ત્રીજો પુરુષ એકવચન એટલે હી. છોકરા માટે કે પુરુષ જાતિ માટે હી, છોકરી માટે સી, અને નાન્યતર જાતિ માટે ઈટ વપરાય છે. અને એનું બહુવચન શું થશે ભાઈ? તે, એટલે તેઓ. હવે આઈની જોડે શું વપરાય? હવે ક્રિયાપદ આપણે જોઈએ કે ભાઈ વર્તમાન કાળ હોય, કયો કાળ હોય? વર્તમાન કાળ. તો કે ભાઈ છે શબ્દ આવે, કયો શબ્દ આવે? છે, કે છું શબ્દ આવે, અથવા છીએ શબ્દ આવે. કયો શબ્દ ભાઈ? છું, છીએ અથવા છે. આ શબ્દો આવે વાક્યમાં તો એનો વર્તમાન કાળ કહેવાય. કયો કાળ કહેવાય? વર્તમાન. અને વર્તમાન કાળ માટે આપણે સહાયકારક ક્રિયાપદ ઉપયોગ કરીશું. કયા? કુબીના રૂપો. કયા? કુબીના વર્તમાન કાળના રૂપો. આને શું કહેવાય? કુબીના વર્તમાન કાળ. કુબીના વર્તમાન કાળના રૂપો કહેવાય. શું કહેવાય? કે કુબીના વર્તમાન કાળના રૂપ કહેવાય. હવે જોઈએ તો આઈ ની જોડે કયું રૂપ વપરાય? એમ વપરાય. આઈ ની જોડે શું વપરાય? એમ. વી ની જોડે શું વપરાય? આ. યુ ની જોડે શું વપરાય? આ. યુ ની જોડે શું વપરાય? આ. વી ની હી અને સી અને ઈટ, આ ત્રણેય જણની જગ્યાએ શું વપરાય? જોડે ઈજ વપરાય. હી, સી, ઈટ ની જોડે શું વપરાય? ઈજ. અને તે ધ્યેયની જોડે શું વપરાય? આ. આપણે જોયું અહીંયા કે બહુવચન છે તો બધામાં આ છે. ખાલી અહીંયા એક વચનમાં અપવાદ છે કે યુ જોડે અહીંયા આર જ વપરાય છે. આ ખાસ યાદ રાખવાનું. બરોબર, એક વચનમાં પણ આર વપરાય છે, બહુવચનમાં પણ આર વપરાય છે. હવે મિત્રો જોઈએ કે ભાઈ આપણે વાક્યોને બનાવી શકાય કેવી રીતે. તો અહીંયા આપણે ત્રણ પ્રકાર હોય વાક્યોના કે ભાઈ હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય. હકાર વાક્યને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? એફર્મેટિવ કહેવાય. શું કહેવાય? એફર્મેટિવ. એફર્મેટિવ એટલે હકાર વાક્ય. હકાર વાક્યનું આપણે જોઈએ કે જેની અંદર કોઈ નકાર એટલે નકાર ભાવ ન હોય કે પ્રશ્ન વાક્યનો ભાવ ન હોય, બરાબર, તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરીશું? હકાર વાક્યનો ઉપયોગ કરીશું. અહીંયા જોઈએ તો એક વાક્ય છે કે હું રમેશ છું. તો પહેલા શું કરવાનું ભાઈ? કર્તા. એટલે કર્તા કોણ છે? હું. હું ની જોડે શું? હું માટે આપણે શું વાપરીશું? આઈ વાપરીશું. આઈ ની જોડે આપણે જોયું કે ભાઈ આઈ ની જોડે શું વપરાય? એમ વપરાય. તો આઈ એમ, અને પછી જે નામ હોય એ નામને મૂકીશું. એટલે પહેલો શબ્દ આપણે ધ્યાન રાખવાનો કે ભાઈ હું રમેશ છું. તો પહેલો ક્રમ આ, પછી આ બીજો ક્રમ અને આ ત્રીજો ક્રમ. એટલે આ 1 2 અને આ 3. આ વસ્તુ યાદ રાખવાની. એ પ્રમાણે વાક્ય બનાવવાનું. તો અહીંયા શું થશે ભાઈ? આઈ એમ રમેશ. પછી બીજું વાક્ય છે કે તું હરેશ છે. તું, અહીંયા તું શબ્દ વપરાય. તું એટલે શું ભાઈ? તો અહીંયા જોવાનું. તું એટલે યુ. યુ આર. તો યુ આર એટલે રહી. હવે ખાલી નામ મૂકવાનું રહ્યું. યુ આર હરેશ. બરાબર. તમે મહેશભાઈ છો. તો તમે છો. તમે છો તો યુ આર. તો આપણે મૂક્યું ભાઈ તમે મહેશભાઈ છો. યુ આર મહેશભાઈ. પછી તે કમલ છે. જુઓ, તે કમલ છે. તે માટે આપણે જોયું કે ભાઈ અહીંયા તે છે તો હી, અને છોકરો જાતિ છે માટે આપણે શું વાપરીશું ભાઈ? સી, હી, અને હી ઇઝ કમલ. પછી તેણી રીના છે. તો અહીંયા જો નારી જાતિ છે એટલે કે સ્ત્રી જાતિ છે તો તેણી એટલે આપણે શું વાપરીશું ભાઈ? સી. તો સી ઇઝ રીના. તો અહીંયા આપણે જોયું કે સી જોડે ઇઝ વપરાય. સી ઇઝ, અને પછી બાકી આપણે નામ લખવાનું રહ્યું. અમે બાળકો છીએ. અમે બાળકો છીએ એટલે અમે માટે આપણે જોયું કે અહીંયા વી વાપરાય. તો વી આર શું થશે ભાઈ? વી આર ચિલ્ડ્રન. વી આર ચિલ્ડ્રન. અને તેઓ કે વિદ્યાર્થીઓ છે. તેઓ વિદ્યાર્થીઓ છે. તો તેઓ માટે આપણે શાનો ઉપયોગ કર્યો? કે ધેનો ઉપયોગ કર્યો. તો ધે આર. તો અહીંયા આપણે મૂક્યું ભાઈ ધે આર, અને પછી વધુ શું ભાઈ? વિદ્યાર્થીઓ, તો સ્ટુડન્ટ્સ. નકાર વાક્ય જોઈએ તો નકાર વાક્યની અંદર આપણે શું કરીશું? નોટ નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? નોટ. નોટ એટલે નથી.
બરાબર. તો અહીંયા લખી લો હું સુરેશ નથી. તો હું નથી એટલે કે આપણે તેને લખો આઈ એમ નોટ, અને પછી સુરેશ લખવાનું. તો આઈ એમ નોટ સુરેશ. પછી તું વિનોદ નથી, તો યુ આર નોટ વિનોદ. પછી તમે કલ્પેશભાઈ નથી, તો યુ આર નોટ કલ્પેશભાઈ. બરાબર. તો આમાં યુ જોડે શું વપરાય ભાઈ? આર વપરાય. પછી એમી જાત પછી નોટનો ઉપયોગ કરવાનો. ક્યાં કરવાનો ભાઈ? એમી જાત પછી નોટનો ઉપયોગ કરવાનો. તે વિનય નથી, તો હી. તે એટલે ભાઈ હી, અને હી ઇઝ નોટ વિનય. બરાબર. તો તેણી મીના નથી, તો સી ઇઝ નોટ મીના. સી ઇઝ નોટ મીના. તો અહીંયા પણ આપણે સી જો તેણી માટે સી વાપર્યું, ઇઝ નોટ મીના. અમે ખેડૂતો નથી, અમે ખેડૂતો નથી. અમે આવ્યો તો અમે એટલે આપણે શું વાપર્યું? વી આર નોટ ફાર્મર્સ. તેઓ ખેલાડીઓ નથી, તેઓ એટલે ભાઈ શું થશે? ધે. અને ધે આર નોટ પ્લેયર્સ. તો આ વાક્ય આપણે કયા જોયા ભાઈ? નકાર વાક્ય જોયા. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? ઇન્ટ્રોગેટિવ કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ. બરાબર. હવે એમાં શું કરવાનું કે ઇન્ટ્રોગેટિવ ની અંદર જે આપણે એમની જાત હતું, જે બીજા નંબરે આ એમની જાત જે હતું એને આગળ લાવીશું, કર્તાને પાછળ લઈ જઈશું. આને શું કરશું? એમની જાતને આગળ લાવવાનું, કર્તાને પાછળ લઈ જવાનું. બરાબર. એવી રીતે જુઓ, એમની જાત પછી સર્વનામ. સર્વનામ એટલે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. એનો ઉપયોગ કરવાનો. પછી જે કંઈ પણ નામ આપ્યું હોય નામને આપણે ક્યાં મૂકીશું? અંતે મૂકીશું, છેલ્લે મૂકીશું. અહીંયા જુઓ કે શું હું સમય છું. બરાબર. તો આપણે આટલું પહેલા વાક્ય બનાવવું ભાઈ, હું સમય છું એટલે આઈ એમ સમય. તો એનો પ્રશ્નાર્થ કરો તો એમના આપણે ક્યાં લઈ જવાનું? આગળ. તો એમ આઈ સમય. બરાબર. પછી શું તે અલ્પેશ છે, તો આપણે તે એટલે હી ઇઝ અલ્પેશ. તો આપણે ઇઝ ને આગળ લાવી દઈએ, તો ઇઝ હી અલ્પેશ. શું તેણી યશવી છે, તો આપણે શું કહેવાય? સી ઇઝ યશવી. સાદું વાક્ય પહેલા બનાવો મગજની અંદર, અને પછી એને ઇઝ ને આગળ લાવી દો, તો ઇઝ સી યશવી. તો આપણે અહીંયા શું કરીશું? પ્રશ્નાર્થ વાક્ય. પછી તમે મનોજભાઈ છો, તો યુ એટલે ભાઈ શું? તમે. એટલે યુ એટલે તમે, અને એને આપણે ભાઈ શું મૂકીશું ભાઈ? યુ આર. શું થશે? યુ આર મનોજભાઈ. તો એના પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર યુ મનોજભાઈ. બરાબર. પછી શું તેઓ શિક્ષકો છે, તો આપણે શું તેઓ એટલે ભાઈ શું? આપણે ધે આર ટીચર્સ. તો એનો પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર ને આગળ લાવીએ તો આર ધે ટીચર્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે હકાર, નકાર, પ્રશ્નાર્થ જોયા. બીજું આગળ જોઈએ મિત્રો. હવે આપણે આગળ જોઈએ પ્રોનાઉન્સ વિશે વાત કરી. પ્રોનાઉન્સમાં આપણે સાદા નામ લીધા હતા. સાદા નામ સાથે વાક્યનું અંગ્રેજી કેવી રીતે થાય એના વિશે વાત કરી. પણ જો વાક્યની અંદર જાતિવાચક નામ આવે તો આપણે આર્ટિકલની જરૂર પડે છે. શાની જરૂર પડે ભાઈ? આર્ટિકલની. તો આજે આપણે ટૂંકમાં આર્ટિકલ વિશે માહિતી મેળવી લઈએ કે ભાઈ આર્ટિકલ ક્યારે કેવી રીતે વપરાય એના વિશે જોઈએ. તો આર્ટિકલ એટલે શું? આર્ટિકલનો મતલબ થાય ઉપપદ. શું થાય ભાઈ? ઉપપદ. એના પ્રકાર કેટલા? તો બે. આર્ટિકલના પ્રકાર કેટલા? બે. તો બે પ્રકારમાં જો એક છે ડેફિનેટ આર્ટિકલ એટલે ચોક્કસ આર્ટિકલ, અને એક છે ઇનડેફિનેટ આર્ટિકલ. બીજો કયો છે ભાઈ? ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે શું? અચોક્કસ આર્ટિકલ. ઇનડેફિનેટ એટલે અચોક્કસ આર્ટિકલ, અને ડેફિનેટ આર્ટિકલ એટલે ચોક્કસ આર્ટિકલ. બરાબર. હવે ચોક્કસ આર્ટિકલ કયો? ચોક્કસ આર્ટિકલ કયો ભાઈ? ધ. અને અચોક્કસ આર્ટિકલ કયા? તો બે છે. તો એ કયા ભાઈ? એ અને એન. આ બંનેનું ગુજરાતી શું થાય ભાઈ? કોઈ એક. એ અને એન નું ગુજરાતી શું થશે? કોઈ એક. હવે ધ વિશે પછી વાત કરીશું. પહેલા આપણે એ અને એન વિશે વાત કરીએ. એ અને એન વિશે વાત કરીએ તો એમાં એની ડેફિનેશન શું છે કે ભાઈ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, તો એના વિશે જોઈએ. તો એ અને એનો મતલબ એક જ થાય, અને બીજું કે કોઈ એકવચન નામની આગળ જ વપરાય. કોઈ જાતિવાચક નામ હોય એની આગળ વપરાય. વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ આવતો નથી. ગઈકાલે આપણે જોયું હતું કે હું ગણેશ છું, તો આઈ એમ ગણેશ. પણ હું ડોક્ટર છું તો આપણે આર્ટિકલ મૂકવો પડે, તો આઈ એમ અ ડોક્ટર. એવી રીતે તો અહીંયા આપણે જોઈએ કે વાક્યમાં આર્ટિકલ કેવી રીતે વપરાય. તો અહીંયા લખ્યું છે કે જાતિવાચક નામ કેવું હોય?
એકવચનમાં હોય અને જો તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય, ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તો એ આર્ટિકલ વપરાય છે. હવે આર્ટિકલ મૂકતી વખતે ખાસ શું ધ્યાન રાખવાનું કે આપણે જે ગુજરાતી બારાક્ષરી છે ક ખ ગ અ આ ઈ એના પરથી આપણે આર્ટિકલ મૂકવાનો. આપણે એનો પહેલો જે કોઈ પણ સ્પેલિંગ હોય એનો જે પહેલો અક્ષર હોય કે જો પહેલો અક્ષર ગુજરાતી વ્યંજન હોય તો એ આર્ટિકલ વપરાય. અને જો ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ આપણે કયો વાપરીશું ભાઈ? એનો આર્ટિકલ વપરાય છે. હવે એ જોઈએ તો ગુજરાતી વ્યંજન કયા, ગુજરાતી સ્વર કયા? તો ગુજરાતી વ્યંજન કયા ભાઈ? તો ક ખ ગ ચ છ આખી બારાક્ષરી. તો એમાં આપણે આર્ટિકલ કયો વાપરીશું ભાઈ? એ વાપરીશું. અને ગુજરાતી સ્વર કયા? તો અ આ ઈ ઉ અહમ સુધી. તો એ આપણે કયો આર્ટિકલ વાપરીશું? એન આર્ટિકલ વપરાશે. તો આપણે જ્યારે કોઈ પણ સ્પેલિંગ બોલતા હોય એનો ઉચ્ચાર કરીએ અને એમાં જો ઉચ્ચાર એનો પહેલો અક્ષર ગુજરાતી સ્વર વ્યંજન છે કે નહીં એ જોવાનું. એ ગુજરાતી સ્વર છે કે વ્યંજન છે એ જોવાનું. જો ગુજરાતી વ્યંજન હોય તો એ આર્ટિકલ વાપરવાનું અને ગુજરાતી સ્વર હોય તો એન આર્ટિકલ વાપરવાનું. અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે કેટલાક કે ભાઈ એ ખાલી જગ્યા એપલ, તો એપલમાં અ પહેલો અક્ષર છે, અ પહેલો અક્ષર છે માટે આપણે કયો આર્ટિકલ વપરાય? એન આર્ટિકલ વપરાય. અહીંયા અવર ઉચ્ચાર જો તમે ઉચ્ચાર શું છે ભાઈ? અવર. હવે એચ ઇઝ સાયલેન્ટ. એચ કેવો છે? સાયલેન્ટ છે માટે એનો ઉચ્ચાર થતો નથી. તો એની આગળ આપણે કયો આર્ટિકલ વાપરીશું? એન. કારણ કે અવર થી અ એ ગુજરાતી સ્વર છે, બરાબર? એવી રીતે ય શબ્દ આપેલો છે. યમાં શું છે? ય પહેલો અક્ષર છે અને ય વ્યંજન છે માટે આપણે અહીંયા એ આર્ટિકલ વાપરીશું. એવી રીતે યુનિફોર્મમાં તમે જુઓ કે ભાઈ કે પહેલો અક્ષર અંગ્રેજી સ્વર છે યુ, એ ઈ આઈ ઓ યુ પ્રમાણે આર્ટિકલ મૂકવાનો નથી. એટલે એ ઈ આઈ ઓ યુ પ્રમાણે આપણે આર્ટિકલ આપશે નહીં. માટે એ જોયું કે યુ પહેલો અક્ષર છે પણ એનો ઉચ્ચાર યુનિફોર્મ અને ય વ્યંજન છે અને એના માટે એના આગળ આપણે આર્ટિકલ કયો વાપરીશું? એ વાપરીશું. એવી રીતે અમ્બ્રેલા શબ્દ છે એમાં પણ યુ છે પહેલો, એમાં પણ યુ જ આગળ આપીશું. પણ એનો ઉચ્ચાર તમે જુઓ તો અહીંયા શું છે ભાઈ? અમ્બ્રેલા શબ્દ ઉચ્ચાર થાય અને અમ્બ્રેલાનો પહેલો અક્ષર શું છે? અ અને એ શું છે? સ્વર છે માટે કયો આર્ટિકલ વપરાય? એન આર્ટિકલ વપરાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું આર્ટિકલ મૂકતી વખતે. બીજો એક છે ભાઈ ઈયરમાં પણ ઈ પહેલો અક્ષર છે, સ્વર છે માટે કયો આર્ટિકલ વાપરીશું? એન આર્ટિકલ વાપરીશું. ઉદાહરણ જોઈએ તો ભાઈ હું ડોક્ટર છું તો અહીંયા આપણે આર્ટિકલનો ઉપયોગ કરીશું ભાઈ ડ એટલે ગુજરાતી વ્યંજન. તો અહીંયા આપણે આ ડોક્ટર, બરાબર? તું એન્જિનિયર નથી તો એ એન્જિનિયરમાં એ શબ્દ છે તો એ એન્જિનિયર વપરાય. તો યુ આર નોટ એન એન્જિનિયર. તે શિક્ષક છે તો ટીચર, તો આવ્યો તો અહીંયા આપણે આર્ટિકલ વાપર્યું એ. શું તમે આર્ટિસ્ટ કલાકાર છો? તો અહીંયા જો તમે પ્રશ્ન વાક્ય છે આપણે ગઈકાલે આજે આપણે શીખ્યા છીએ કે ભાઈ કે તમે કલાકાર છો તો તમે એટલે શું થશે ભાઈ? આર યુ પ્રશ્ન વાક્ય છે આગળ આપણે આ લઈશું, કરતા લઈશું અને આર્ટિસ્ટમાં આપણે જોઈશું એન આર્ટિસ્ટ, બરાબર? તો અહીંયા અ પહેલો અક્ષર છે, સ્વર છે માટે આર્ટિકલ કયો વાપરીશું? એન. ધ્યાન શું રાખવાનું ભાઈ આર્ટિકલમાં કે કોઈ જાતિવાચક નામ હોય તો જ આર્ટિકલ આવે, વ્યક્તિવાચકમાં આર્ટિકલ આવે નહીં, બરાબર? તેની નર્સ નથી તો સી ઇઝ નોટ અ નર્સ. તો નર્સ આર્ટિકલ શું છે? ગુજરાતી ન એટલે વ્યંજન થયો અને વ્યંજન થયો તો આર્ટિકલ આપણે કયો વાપરે ભાઈ? એ વાપર્યો. તો બીજું ઉદાહરણ છે કે ભાઈ કે હાથી છે. હાથી છે તો અહીંયા આપણે શું કરીશું? ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. તો અહીંયા આપણે જોયું કે ભાઈ એલિફન્ટમાં ઈ પહેલો અક્ષર છે એ સ્વર છે અને ઉચ્ચાર પણ એલિફન્ટમાં અ આવે છે માટે આપણે એન એલિફન્ટ વાપરીશું. તો આપણે આર્ટિકલ કેવી રીતે વપરાય એના વિશે વાત કરી. થોડાક મિક્સ સેન્ટેન્સ લઈએ કે આપણે પહેલા જે વ્યક્તિવાચક નામ વાળા હતા અને જાતિવાચક વાળા નામ છે એમાં વ્યક્તિવાચકમાં આર્ટિકલ વપરાતો નથી અને વ્યક્તિવાચક નામની અંદર આર્ટિકલ વપરાતો નથી, જ્યારે જાતિવાચક નામની અંદર આર્ટિકલ વપરાય છે. થોડાક ફરીથી રિવિઝન કરી લઈએ કે ભાઈ હું ગણેશ છું તો આઈ એમ ગણેશ. તેણી ગીતા છે તો સી ઇઝ ગીતા. પણ તમે જુઓ
કે ગણેશની આગળ આર્ટિકલ નથી, ગીતાની આગળ પણ આર્ટિકલ નથી. કેમ? કારણ કે વ્યક્તિવાચક નામ છે. કે વિનોદ નથી તો હી ઇઝ નોટ વિનોદ, તો આર્ટિકલ મૂકતા નથી. હું પટાવાળો છું તો જો પટાવાળો એ શું થયું? વ્યક્તિવાચક નામ નથી, એ જાતિવાચક નામ છે. તો અહીંયા આપણે આર્ટિકલનો ઉપયોગ કરીશું. આઈ એમ અબ્દુલ. તેણી નોકર નથી તો સી ઇઝ નોટ અ સર્વન્ટ, તો એ સર્વન્ટ એટલે સ ગુજરાતી વ્યંજન, તો આર્ટિકલ એ વપરાશે. શું તે ટપાલી છે? તો આપણે જોયું ભાઈ ઇઝ હી અ પોસ્ટમેન, તો પોસ્ટમેન પણ એક જાતિવાચક નામ છે. શું તે ગધેડું છે? શું તે ગધેડું છે? તો આપણે શું ઇઝ ઇટ અ ડોંકી, તો ડોંકી એ પણ જાતિવાચક નામ થયું. તે સોની નથી તો શું થશે? હી ઇઝ નોટ અ ગોલ્ડસ્મિથ, તો ગોલ્ડસ્મિથ એટલે અહીંયા ગ તો એ પણ વ્યંજન છે, માટે આપણે કયો આર્ટિકલ વાપરીશું? એ વાપરીશું. શું તમે પોલીસમેન છો? તો આર યુ અ પોલીસમેન, તો પોલીસમેન એ જાતિવાચક નામ થયું, આર્ટિકલ વાપરીશું એ. શું તે ધોબી છે? તો શું કે ભાઈ ઇઝ હી અ વોશરમેન, તો વોશરમેન એ પણ જાતિવાચક નામ થયું. તો મિત્રો જાતિવાચક નામ કોને કહેવાય? તો જાતિવાચક નામ એને કહેવાય કે જે વ્યક્તિવાચક ના હોય તે. બાકી બારી, ટેબલ, પંખો, ગાર્ડન, ઝાડ બધું જ આ બધા શું કહેવાય? જાતિવાચક નામ થયા. હવે જાતિવાચક નામની આગળ જ આર્ટિકલ વપરાય છે. તો મિત્રો આજે આપણે પ્રોનાઉન્સ અને આર્ટિકલ વિશે વાત કરી. જો તમને મારો વિડિયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.